નમસ્કાર. ચાલો આજે વાત કરીએ રેલવેની એક જોરદાર ભરતી વિશે. અને હા, આ ભરતી ખાસ કરીને આપણા દેશના રમતવીરો માટે છે. ખરેખર એક સુવર્ણ તક છે. તો ચાલો આની બધી વિગતો જાણી લઈએ. વિચારો, જો કોઈએ 10મા કે 12મા ધોરણ સુધી ભણવું હોય ને રમતમાં પણ જોરદાર હોય, તો એમના માટે આનાથી સારી તક કઈ હોઈ શકે? સરકારી નોકરી પણ મળશે ને રમતની કારકિર્દી પણ આગળ વધશે. તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે આ ભરતી છે શાના માટે અને જગ્યાઓ કેટલી છે? ચાલો એ જ જોઈએ. ઓકે, તો આ ભરતી ઉત્તર મધ્ય રેલવે એટલે કે નોર્થ સેન્ટ્રલ રેલવે દ્વારા કરવામાં આવી રહી છે. એમના રેલવે ભરતી સેલ એટલે કે RRC આ આખી પ્રક્રિયા સંભાળી રહ્યું છે. અને જગ્યાઓ કેટલી છે? કુલ છે 46. હા, 46. હવે આમ તો આ આંકડો નાનો લાગે, પણ સ્પોર્ટ્સ કોટા માટે આ ઘણી સારી સંખ્યા કહેવાય. ઘણા ટેલેન્ટેડ ખેલાડીઓ માટે સરકારી નોકરી મેળવવાનો દરવાજો ખુલી શકે છે. હવે આ 46 જગ્યાઓનું પણ વિભાજન છે. જો સૌથી વધુ એટલે કે 25 જગ્યાઓ લેવલ 1 માટે છે. ત્યાર પછી લેવલ 2 અને 3 માટે 16 જગ્યાઓ છે. અને લેવલ 4 અને 5 માટે 5 જગ્યાઓ છે. મતલબ કે અલગ અલગ લેવલના ખેલાડીઓ માટે અહીં તક છે. ચાલો, જગ્યાઓની વાત તો થઈ ગઈ, પણ હવે સૌથી અગત્યનો સવાલ, આ નોકરી માટે કોણ અરજી કરી શકે છે? એના માટે શું લાયકાત જોઈએ? ચાલો જાણીએ. અહીં રમતોની આખી લાંબી યાદી છે. જુઓ, કુસ્તી છે, હોકી, વેઇટલિફ્ટિંગ, કબડ્ડી, ટેબલ ટેનિસ. એટલું જ નહીં, સ્વિમિંગ, બાસ્કેટબોલ, એથ્લેટિક્સ, ક્રિકેટ, બોક્સિંગ, જિમ્નેસ્ટિક્સ, લોન ટેનિસ, જુડો અને શૂટિંગ. ઓહો, લગભગ બધી જ મોટી રમતોને આવરી લેવાય છે. મતલબ કે લગભગ દરેક રમતના ખેલાડીઓ માટે અહીં કંઈક ને કંઈક છે જ. હવે ખૂબ જ મહત્વની વાત, ઉંમર. આમાં બહુ જ ધ્યાન રાખવું પડશે. તારીખ છે 1 જાન્યુઆરી 2026. આ દિવસે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષ હોવી જોઈએ. એને સરળ ભાષામાં કહીએ તો જેમની જન્મ તારીખ 2 જાન્યુઆરી 2001 અને 1 જાન્યુઆરી 2008ની વચ્ચે આવે છે, ફક્ત એ જ લોકો અરજી કરી શકશે. અને અહીં એક વાત સ્પષ્ટ લખેલી છે કે કોઈપણ સંજોગોમાં ઉંમરમાં કોઈ જ છૂટછાટ નહીં મળે, કોઈપણ કેટેગરી માટે નહીં. એટલે અરજી કરતા પહેલા પોતાની જન્મ તારીખ બરાબર ચકાસી લેવી ખૂબ જ જરૂરી છે. ચાલો, લાયકાતની વાત તો થઈ ગઈ. હવે આગળ વધીએ અને સમજીએ કે સિલેક્શન કેવી રીતે થશે અને અરજી કરવા માટે ફી કેટલી ભરવાની રહેશે. સિલેક્શન પ્રોસેસ એકદમ સીધી અને સ્પષ્ટ છે. મુખ્યત્વે 2 સ્ટેપ છે. પહેલું, અત્યાર સુધી રમતગમતમાં જે પણ સિદ્ધિઓ મેળવી છે એના સર્ટિફિકેટ્સ વગેરેનું મૂલ્યાંકન થશે. અને બીજું, પછી થશે ટ્રાયલ્સ, જેમાં એમના પ્રદર્શન એટલે કે પરફોર્મન્સને જોવામાં આવશે. આ બંનેના આધારે જ ફાઇનલ નિર્ણય લેવાશે. હવે ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ફી છે 500 રૂપિયા. જ્યારે SC, ST, મહિલા ઉમેદવારો, લઘુમતી અને EBC કેટેગરીના ઉમેદવારો માટે ફી અડધી એટલે કે 250 રૂપિયા રાખવામાં આવી છે. ઓકે, બધી વાતો થઈ ગઈ. લાયકાત, જગ્યા, ફી બધું જ. પણ હવે સૌથી કામની વાત, અરજી કરવાની ક્યાં છે અને ક્યાં સુધી કરી શકાશે? તો સાંભળી લો, અરજી કરવાની પ્રક્રિયા ઓલરેડી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ છે 2 નવેમ્બર 2025. હા, હજુ સમય છે, પણ છેલ્લી ઘડીની રાહ જોવાની ભૂલ ન કરવી જોઈએ. જો કોઈ આ તકનો લાભ લેવા માંગતું હોય તો જરાય મોડું ન કરે, એ જ સારું. અને અરજી ક્યાં કરવાની? એના માટે એક જ ઓફિશિયલ વેબસાઇટ છે, www.rrcpraj.org. યાદ રાખી લેજો, બધી જ સાચી માહિતી અને ઓનલાઈન અરજી કરવા માટેની લિંક બધું જ આ વેબસાઇટ પર જ મળશે. તો હવે સવાલ એ છે કે શું આ તક કોઈના માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે? જે ખેલાડીઓ દિવસ રાત મેદાન પર પરસેવો પાડે છે, એમને દેશ માટે રમવાની સાથે સાથે એક સુરક્ષિત ભવિષ્ય પણ જોઈએ છે. રેલવે જેવી સંસ્થામાં નોકરી અને સાથે રમતને પણ આગળ વધારવાનો મોકો, આનાથી વધુ સારું શું હોઈ શકે? આના પર વિચાર કરવાનો